બનાસકાંઠાની વાવની પેટા ચૂંટણી ગુજરાતમાં જ્યારે પેટા ચૂંટણી યોજાય છે ત્યારે મહદઅંશે જો ફાયદો કોઈને થતો હોય તો તે સત્તાધારી પક્ષને થતો હોય છે અને સત્તાધારી પક્ષ એ બેઠકની જવાબદારી કોઈને કોઈ રાજકીય નેતાને આપતી હોય છે અને જે રાજકીય નેતા એ બેઠકની જવાબદારી એ સંપૂર્ણપણે નિભાવી અને બેઠક જો જીતીને લાવે છે તો ભાજપ તેને કોઈના કોઈ ભેટ જરૂર આપે છે। આ વખતે વાવની પેટા ચૂંટણી અને આ જ પેટા ચૂંટણીની અંદર એ એક મોટા નેતાને જવાબદારી આપી। એક તરફ વાવની અંદર પ્રભારી તરીકે અર્જુનસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી। જ્યારે અર્જુનસિંહ ચૌહાણની નિમણૂક થઈ, સેન્સ પ્રક્રિયા પણ યોજાઈ અને તમામ વસ્તુઓ પૂર્ણ થઈ અને ત્યારબાદ જ્યારે પ્રચારની વાત આવી ત્યારે પ્રચાર દરમિયાન પણ મોટી જવાબદારી બે દિગ્ગજ નેતાઓને આપી। એક વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને કે જેને પ્રચારની તો નહીં પરંતુ ડેમેજ કંટ્રોલની જવાબદારી આપવામાં આવી કે જેટલું ડેમેજ થયું છે તેને તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે અને એ કંટ્રોલ કરવાની જવાબદારી તેમને નિભાવી પણ ખરી। હવે વાત રહી પ્રચારની। ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા અને જે સ્વરૂપજી માટે પોતાના કોટામાંથી ટિકિટ લઈને આવ્યા એવા અલ્પેશ ઠાકોરને જવાબદારી આપી। અલ્પેશ ઠાકોરને વાવની પેટા ચૂંટણી જીતાડવા માટે જે જવાબદારી આપી છે એ જવાબદારી નિભાવવા માટે અલ્પેશ ઠાકોરે પોતાનું તમામ વસ્તુઓ દાવ પર લગાવી દીધી। વાવની પેટા ચૂંટણીમાં ઠાકોર સેના પણ મેદાને ઉતરી, અલ્પેશ ઠાકોરના સાથીદારો પણ મેદાને જોવા મળ્યા। એટલા માટે કે જો અલ્પેશ ઠાકોર આ વાવની પેટા ચૂંટણી ભાજપને જીતાડી આપે છે, સ્વરૂપજીને જીતાડી આપે છે તો અલ્પેશ ઠાકોરનું કદ એ ભારતીય જનતા પાર્ટીમાં વધશે અને આગામી સમયની અંદર જે ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે મંત્રીમંડળની અંદર વિસ્તરણ થાય અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ જે રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને લોકસભાની ચૂંટણીની સાથે સાથે જે 5 બેઠકોની પેટા ચૂંટણીમાં બંને નેતાઓ જીતીને આગળ આવ્યા છે એ બંનેઓને ક્યાંક મંત્રી પદમાં સ્થાન મળે તો તેની સાથે સાથે અલ્પેશ ઠાકોર પણ પોતાની દાવેદારી ઉતારી શકે કે મેં વાવ બેઠક જે વટ વચન અને વર્ચસ્વનો સવાલ હતો એ બેઠક જીતાડવા માટે પણ મેં તનતોડ મહેનત કરી હતી કે ક્યાંક તેમને પણ તે પરિણામરૂપી ફળ પણ મળી શકે। અલ્પેશ ઠાકોર જ્યારથી ચૂંટણી પ્રચારમાં ઉતર્યા હતા ત્યારથી તેમના મુખ્ય મહત્વની બે ચર્ચાઓ થઈ રહી હતી। એક ચર્ચા એ ઠાકોરવાદની હતી। દરેક સભાની અંદર ઠાકોર સમાજના ગામોની અંદર તેઓ જતા હતા ત્યારે કહેતા હતા કે આ તો તમારો દીકરો છે અને સામે પક્ષે કોંગ્રેસ તરફ પણ આક્ષેપો કરતા હતા કે એમનો ઉમેદવાર હોય તો જ ઠાકોરનો, તમારો હોય તો નહીં। સ્વરૂપજી ભલો માણસ છે, તમારી વચ્ચે રહેનારો માણસ છે। આ પ્રકારની નિવેદનોની આ પ્રકારના ચર્ચાઓ અલ્પેશ ઠાકોરે અવારનવાર કરી। બીજી તરફ અલ્પેશ ઠાકોરે જે ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી હતી તે એકલા હાથે નિભાવી હતી। આખા ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા ભાગના પ્રવાસો, ગામે ગામની બેઠકો, તમામ જગ્યાએ અલ્પેશ ઠાકોર અને તેમની ઠાકોર સેના સાથેના આગેવાનોને લઈને તેઓ એકલા પ્રચાર કરી રહ્યા હતા। તેમની સાથે તેમના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ન હતા કેમ કે સ્વરૂપજી ઠાકોર અને અમીરામ આસલ અને સાથે અન્ય કેટલાક જે ટિકિટ માટેના દાવેદારો હતા તેમને સાથે લઈને એક અલગ જગ્યાએ પ્રચાર ચાલી રહ્યો હતો। આ તમામ પ્રચાર દરમિયાન અલ્પેશ ઠાકોરે માત્ર ને માત્ર ઠાકોરવાદ અને વિકાસની વાતોને લઈને પ્રચાર કર્યો। અલ્પેશ ઠાકોરે એમ કહ્યું કે આ વિસ્તારની અંદર છેલ્લા 7 વર્ષની અંદર જે કામો નથી થયા એ કામો આગામી 3 વર્ષની અંદર કરાવવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં નૂતન વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। તે દરમિયાન સ્વરૂપજી ઠાકોરે કાગળની અંદર 3 જેટલા કામો લખીને આપ્યા હતા અને આ કામોના વખાણ શંકર ચૌધરીએ જાહેર મંચ ઉપરથી કર્યા હતા અને અલ્પેશ ઠાકોર તેવું પણ કહી રહ્યા છે કે આ વિસ્તારની અંદર જેટલા કામો છે એ તમે મને કહેજો, હું પણ કરાવી આપીશ। અલ્પેશ ઠાકોર એટલા માટે ખુલીને આ બેઠક માટે સામે આવ્યા અને પ્રચાર માટે સામે આવ્યા કે આ બેઠક ઉપર સ્વરૂપજી ઠાકોર જો જીતે છે તો તેમને પણ ખબર છે કે 2019માં જ્યારે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપની અંદર પેટા ચૂંટણીમાં રાધનપુર બેઠક હાર્યા હતા અને ત્યારબાદ 2022ની અંદર જ્યારે ગાંધીનગર સીટ ઉપરથી તેઓ જીત્યા હતા ત્યારથી તેમના એ અભરખા જે અધૂરા રહી ચૂક્યા છે લીલીબેનના એટલે કે મંત્રી પદના એ અભરખા ક્યાંક આ બેઠકના જીતવાથી પૂર્ણ થાય। અલ્પેશ ઠાકોરે સતત સ્વરૂપજી માટે પ્રચારમાં રહ્યા અને અવારનવાર તેમના નિવેદનો હતા કે આ બેઠક ઉપર આ વિસ્તારની અંદર
રોડ રસ્તાઓની ખરાબી છે, આ વિસ્તારની અંદર આ કોઈ વસ્તુ નથી મળી રહી, આ વિસ્તારની અંદર આ સુવિધાઓ નથી મળી રહી, આ તમામ વસ્તુઓ હું આગામી 3 વર્ષમાં કરાવી આપીશ. અત્યાર સુધી તો અલ્પેશ ઠાકોર આ પ્રકારે ખુલીને ક્યારેય સામે નથી આવ્યા, ખાસ કરીને જ્ઞાનીબેનની સામે. જ્ઞાનીબેને પણ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણી હતી ત્યારે કેમ તમે અહીંયા પ્રચાર માટે ન આવ્યા, અને હવે જ્યારે વાવની ચૂંટણી છે ત્યારે અહીંયા તમે કેમ. જ્ઞાનીબેને પણ આડકતરી રીતે અનેક વખત અલ્પેશ ઠાકોર સામે પ્રહારો કર્યા. ઠાકોર સમાજના ગામોની અંદર જ્યારે પ્રચાર માટે ગયા હતા ત્યારે અનેક વખત ન માત્ર જ્ઞાનીબેન ઠાકોર પરંતુ ચંદનજી ઠાકોર દ્વારા પણ તેમના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. બલદેવજી ઠાકોર દ્વારા એ હદ સુધી પ્રહાર કરવામાં આવ્યા હતા કે ઠાકોર સમાજના ભોળા માણસોને અમદાવાદથી આવેલા નેતાઓ જે છે તે ગેરમાર્ગે દોરી રહ્યા છે. પરંતુ અલ્પેશ ઠાકોર એટલા માટે ત્યાં 10 થી 12 દિવસના પ્રચારમાં અડીખમ હતા કે તેમને ખબર છે કે જો આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ ભલે પછી નાની સરસાઈથી જીતે, પરંતુ આ બેઠક જો જીતીને લાવે છે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ અને અલ્પેશ ઠાકોરનું ઉત્તર ગુજરાતના મોટા નેતા તરીકે કદ જે છે તે વધવાનું છે, અને સામે પક્ષે જ્ઞાનીબેન ઠાકોરનું કદ ઘટાડવા માટેના પ્રયત્નો જે છે તે અલ્પેશ ઠાકોર કરી રહ્યા છે. એટલા માટે હવે ઉત્તર ગુજરાતની અંદર એક તરફ કોંગ્રેસની અંદર ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓની અંદર મોટા મોટા માથાઓ જો ગણવા જઈએ તો સૌથી પહેલા જ્ઞાનીબેન ઠાકોર છે, ચંદનજી ઠાકોર છે, બલદેવજી ઠાકોર છે, જગદીશ ઠાકોર સહિતના મોટા ઠાકોર સમાજના નેતાઓ છે. સામે પક્ષે ભાજપ માટે જો કોઈ મોટા માથા તરીકે ઠાકોર સમાજમાંથી કોઈ નામ હોય તે અલ્પેશ ઠાકોર છે. અને એટલા માટે જ અલ્પેશ ઠાકોરે પોતાના મંત્રી પદના જે અભરખા જે આવ્યા છે તે પૂરા કરવા માટે તેઓ ત્યાં અડીખમ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. આપનું શું માનવું છે? અલ્પેશ ઠાકોરના ત્યાં પ્રચારના બાદમાં આ બેઠક ઉપર જે મતદાન થયું તે મતદાનના આંકડાઓ શું સૂચવે છે? અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના ગામોની અંદર ખૂબ પ્રચાર કર્યો, તેમ છતાંય બાભરની અંદર ઠાકોર સમાજમાં ક્યાંક ઓછું મતદાન થયું, અને આ ઓછું મતદાન થવાનું કારણ શું હોઈ શકે? એ ઠાકોર સમાજની ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ તરફથી નારાજગી હોઈ શકે કે પછી એ અન્ય કોઈ કારણ? અને જો આ બેઠક પર ભાજપ બાજી મારે તો અલ્પેશ ઠાકોરના એ અભરખા પૂરા થશે ખરા? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ. નમસ્કાર.